બનાસકાંઠાના અમીરગઢમાં દલિત પરિવાર પર થયેલા હુમલાના મામલે જિલ્લાનું વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે। પોલીસે તમામ 6 આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। જિલ્લા પોલીસ વડા તેમજ કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ જાતે કેસની તપાસ કરી રહ્યા છે। તો પીડિત પરિવારને યુદ્ધના ધોરણે આર્થિક સહાય પહોંચાડવાની તૈયારીઓ પણ હાથ ધરાઈ છે। કલેક્ટરે જણાવ્યું છે કે પોલીસ અને વહીવટીતંત્રની કામગીરીથી પીડિત પરિવારે સંતોષ વ્યક્ત કર્યો છે અને ગામમાં પરિસ્થિતિ થાળે પડી ગઈ છે। તૈયારમાં તો સ્ટ્રિક્ટ કલમો રાઇટિંગ વગેરેના અને એટ્રોસિટી એક્ટના પણ લગાવેલા છે અને એ બધા આરોપીઓને અત્યાર સુધી અટક કરવામાં આવેલા છે। एसपी द्वारा जाते स्थल मुलाकात લીધેલા છે અને घटना के अंदर जितने भी 6 के 6 आरोपी हैं उनकी धरपकड़ पुलिस द्वारा तात्कालिक करी गई। अभी गांव में एकदम शांति है और इसके साथ साथ जो पीड़ित परिवार है उसको 24 आवर पुलिस का प्रोटेक्शन दिया गया है। ये जो बनाव है આણંદના ખંભાતમાં 12 દિવસ પહેલા એક ઘટના બની હતી જેમાં શિવ મંદિરમાં દલિત બાળાને પ્રવેશવા દેવામાં આવી નહોતી। આ ઘટના સામે આવતા દલિત સમાજમાં રોષ વ્યાપતા 12 દિવસ બાદ આજે ખંભાતના દલિત સમાજે રેલી કાઢી હતી અને શિવ મંદિરમાં જઈ એ જ બાળાના હસ્તે પૂજા અર્ચના કરવામાં આવી હતી અને સભ્ય સમાજનો અનોખો વિરોધ કરી દલિતો પર અત્યાચાર બંધ કરવા જય ભીમ સાથે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। આજરોજ અહીંયાના સ્થાનિક અને આણંદના જે દલિત આગેવાનો દ્વારા અહીંયા જે ભોગ બનનાર બેન છે જેમની સાથે બનાવ બન્યો છે એમના દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી છે અને આશરે 100 થી 150 જેટલા દલિતના આગેવાનો સભ્યો હાજર રહે છે। ગોધરા નજીક આવેલા ડોક્ટર